સાયલાના આયા બોર્ડ પાસે આવેલ વેલનાથ આશ્રમ ખાતે લગ્ન પ્રસંગ માટે નવા બંધારણ ઘડવામાં આવ્યા છે. ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા આજથી નવા બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું છે. બંધારણ અમલનો ભંગ કરનાર સમાજનો દોષિત ગણાશે. લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડીજે તથા વ્યસનો સદંતર બંધ રાખવામાં આવ્યા છે. મોંઘવારીને અંકુશમાં લાવવા માટે ઘરેણા, ડીજે કે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા માટે નવા બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 150થી વધારે ગામના આગેવાનો હેઠળ સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. બંધારણનો અમલ તોડનાર સામે 51,000ના દંડની જોગવાઈ કરાઈ છે. દંડ રૂપે મળેલ તમામ રકમ શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. મહાસંમેલનમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જુદા જુદા સંગઠનો તથા સરપંચો હાજર રહ્યા હતા. સણોતરા ગામ ડોરિયા આજરોજ સંત શ્રી વેલનાથ બાપુના ઓટલે સામતપર મુકામે સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજ જિલ્લાભરથી અને આમ જુઓ તો ઘણા બધા એવા જિલ્લામાંથી સમસ્ત ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત છે. ત્યારે આપ જાણીએ છીએ કે અત્યારે હાલ મોંઘવારી ભરડો લઈ ગઈ છે. ત્યારે સમાજના આગેવાનોને એવું ધ્યાનમાં આવ્યું કે અત્યારે સમાજમાં કુરિવાજો તેમજ વ્યસન પ્રથા અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે આજે સમસ્ત ઠાકોર સમાજ એકઠો થઈ અને એક બંધારણ નક્કી કર્યું છે. બંધારણમાં જેમ કે અત્યારે સોનું ક્યાં પહોંચ્યું છે, આર્થિક રીતે ખર્ચો વધી જાય છે, તો એવા સામૂહિક લગ્ન છે, કોઈ મરણ છે, કોઈ સગાઈ છે, એ પ્રસંગમાં જે અગાઉ પ્રથા હતી એમાંથી કાપ મૂકી અને અત્યારે સર્વને પરવડે તેવું બંધારણ આજે સમાજ વચ્ચે મૂક્યું છે. ત્યારે સર્વ ઠાકોર સમાજે આ બંધારણને બહાલી આપી છે અને સમાજની નેક એવી છે કે સમાજે તરવું અને સમાજે મરવું એ નેકને આજ સર્વસહમતિથી સમસ્ત સમાજના આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોએ સ્વીકારી અને સમાજને એક નવી રાહ ચીંધી છે. ત્યારે આપના માધ્યમથી સર્વ સમાજને હું કહેવા માગું છું કે આ બંધારણનો વહેલામાં વહેલી તકે આજથી બંધારણનો અમલવારી થઈ ચૂકી છે. ત્યારે સમાજને એક ખોટી કુરિવાજો, વ્યસન પ્રથા, અંધશ્રદ્ધાથી દૂર રહો અને આ સમાજના શિક્ષણ ઓછું છે. ત્યારે શિક્ષણ ઉપર ભાર રાખી અને દીકરા દીકરીને શિક્ષણ તરફથી આપણે વારી એવા પ્રયત્ન થકી આ માધ્યમથી સર્વ સમાજનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. મારું નામ જગાભાઈ, ગામ ધોરિયાળી. આજનો કાર્યક્રમ સમાજના દીકરી દીકરાના લગ્ન પ્રસંગના બંધારણ માટેનો આ કાર્યક્રમ આજ હતો. આજ સામતપર કેર પર વેલનાથ બાપુના ઓટલે સમાજના આગેવાનો ભેગા થઈ અને સર્વાનુમતે આ બંધારણને બહાલી આપી છે. અમારા સમાજમાં હવે પછીના દીકરી દીકરાના લગ્ન જે થાય છે એ આ બંધારણ મુજબ થાય છે એવી અમને સમાજને બધાને આશા એવી છે. આજે સામતપર અને કેસરપરના પાટીએ આ વેલનાથ બાપુના ઓટલાએ આ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના આજુબાજુના ગામડાના યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો એકત્રિત થયા છે અને સમાજમાં સર્વોપરી રીતે સમાજનું એક બંધારણ નક્કી થયું છે અને આ બંધારણ પ્રમાણે સગાઈથી માંડી અને લગ્ન માટે, સગાઈ માટે, મરણ પ્રસંગે કઈ રીતે, શ્રીમંતના પ્રસંગે કઈ રીતે સમાજને વર્તવું અને કઈ રીતે વ્યવહાર કરવો એના માટેનું એક બંધારણ કરવામાં આવ્યું છે અને આ બંધારણને સમગ્ર સમાજે સહમતિ આપી છે અને આ બંધારણની વિરુદ્ધ સમાજનો કોઈ પણ વ્યક્તિ જશે તો એના સામે સમગ્ર સમાજની જે કંઈ કમિટી બનાવવામાં આવશે એ કમિટી એને સમાજમાં જે કંઈ નક્કી થાય એ દંડિત કરશે અને એને ઠપકો આપશે. અને ત્યારે આ બંધારણ બનાવવાનો મુખ્ય હેતુ સમાજમાં આર્થિક રીતે પછાત જે કુટુંબ છે અને મધ્યમ વર્ગના કુટુંબ છે અને જે પૈસાદાર કુટુંબ છે એ સર્વે સાથે મળી અને સમાજમાં સમાજની આબરૂ જળવાઈ રહે, સમાજમાં તમામનું સન્માન જળવાઈ રહે, આત્મસન્માન જળવાઈ રહે એના માટે તમામના જે કંઈ આ જે પ્રસંગો છે એ સુખદ અને સુમેળે થાય એવું આ સમાજનો
નિર્ણય છે એ સમાજે સર્વોપરી રીતે આજે નક્કી કરેલો છે. અહીં આજે સુરેન્દ્રનગર જિલ્લાના બાજુમાં બોટાદ જિલ્લાના અને મોરબી જિલ્લાના 3 જિલ્લાના આજે આગેવાનો હાજર છે અને આ 3 જિલ્લાના જે કંઈ તાલુકાના આગેવાનો છે, દાખલા તરીકે વાંકાનેર તાલુકો છે, વઢવાણ તાલુકો છે, થાન તાલુકો છે અને ચુડા તાલુકો છે અને જે તાલુકા છે, ચોટીલા તાલુકો છે, સાયલા તાલુકો છે, એ તમામ તાલુકા, લખતર તાલુકો છે, આ તમામ તાલુકાના આગેવાનો અહીં અત્રે ઉપસ્થિત છે. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.